નમસ્કાર મિત્રો, આજે રવિવાર હોવા છતાં ભારતીય શેર બજાર ખુલ્લું હતું, કારણ કે આજે રજૂ થયું કેન્દ્રીય બજેટ 2026. પણ બજેટ આવતાની સાથે જ માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1500 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 500 પોઈન્ટ સુધી તૂટી ગયા. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા. પણ આવું કેમ થયું? ચાલો તેના મુખ્ય કારણો સમજીએ. માર્કેટ પડવાનું સૌથી મોટું કારણ છે એસટીટી, એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો. બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ એટલે કે એફએનઓ પરનો ટેક્સ વધારી દેવામાં આવ્યો છે. ફ્યુચર્સ પરનો ટેક્સ 0.02% વધારીને 0.05% અને ઓપ્શન્સ પરનો ટેક્સ 0.15% કરી દેવામાં આવ્યો છે. ટ્રેડિંગ મોંઘું થવાને કારણે બજારમાં પેનિક સેલિંગ જોવા મળ્યું. બીજું કારણ છે સેક્ટર સ્પેસિફિક વેચવાલી. આજે સૌથી વધુ ફટકો સરકારી બેંકોને પડ્યો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ 6% જેટલો તૂટ્યો. તે સિવાય મેટલ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ ભારે ઘટાડો રહ્યો. જો કે આઈટી સેક્ટર આજે મક્કમ રહ્યું હતું અને માર્કેટને થોડો સપોર્ટ આપ્યો હતો. રોકાણકારોને આશા હતી કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં રાહત મળશે, પણ ટેક્સના નવા નિયમોને કારણે મોટા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું, જેને કારણે બજાર નીચે બેસી ગયું. તો મિત્રો, જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો ગભરાવાની જરૂર નથી. બજેટના દિવસે આવો ઉતાર ચઢાવ જોવા મળતો હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી પર સરકારના ફોકસથી લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. તમને આ બજેટ કેવું લાગ્યું? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.